પંજાબના અમૃતસર શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા ખંડિત કરવાની ઘટના બની હતી। ત્યારે આ પ્રતિમા ખંડિત કરનાર આવા તત્વો સામે પંજાબ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગ થઈ રહી છે। ત્યારે ઉપલેટામાં પણ મામલતદારને આવેદનપત્ર આપી કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। હું બીડી મેકમાં હું એડવોકેટ ઉપલેટા, મારું ગામ રબારિકા। આજે અમે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર દેવા માટે આવેલ છીએ। આવેદનપત્ર જે છે એ અમારી એવી માગણી છે કે પંજાબ રાજ્યની અંદર અમૃતસર શહેરની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે આવારા તત્વએ ખંડિત કરેલ છે અને બંધારણની કોપી પણ સળગાવેલ છે, તેની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરે અને આ ગુનો દાખલ કરવામાં પંજાબ સરકાર જાતે ફરિયાદી બને અને તટસ્થ તપાસ કરે અને આ જે હિન્ન કૃત્ય કરેલ છે એ ઈસમને કોનો સહારો એને મળેલ છે, કોની દોરી સંચાર છે, તે બધા જ આવારા તત્વોને આ પંજાબ સરકાર પકડે અને એને સખતમાં સખત સજા થાય એના માટે અમે ઉપલેટાના તથા ઉપલેટા તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને અમારો રોષ ઠાલવ્યો છે।